કેશોદના સારંગસોલા ગામની વાડી વિસ્તારમાં રસ્તે ચાલવામાં બની મારામારીની ઘટના। કેશોદના સાંગરસોલા ગામની સીમમાં પોતાના પિતાની આવેલી ખેતીની જમીન પર કોરાસા ગામે રહેતા કુસુમબેન ભીમભાઈ બાટકિયા પોતાના પિતા હમીરભાઈ રત્નાભાઈ ઝાલાની વાડીએ જતા હતા, ત્યારે સેઢા પાડોશી અતુલભાઈ કરશનભાઈ ચાવડા રહેવાસી ખોરાસા ગામવાળા કુસુમબેન ભીમભાઈ બાટકિયાને જોઈ મન ફાવે તેમ અપશબ્દો આપી ત્યારે ગાળો બોલવાની ના પાડતા પોતાના પિતાના ખેતરે જતા હોવાનું જણાવ્યું હતું। કુસુમબેન પોતાના પિતાના ખેતરે પોતા પિતા હમીરભાઈ રત્નાભાઈ ઝાલા, માતા સોનલબેન હમીરભાઈ ઝાલા, પુત્ર રાજ હાજર હતા। એવામાં અતુલભાઈ કરશનભાઈ ચાવડા ફરીથી આવી કહેવા લાગ્યા હતા, આ રસ્તે વાડીએ આવવું નહીં એને ઉશ્કેરાયેલા અતુલભાઈ કરશનભાઈ ચાવડાએ ખેતરમાં પડેલા લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો। એવા મારામાર થતા અતુલભાઈ કરશનભાઈ ચાવડાના માતૃશ્રી વચ્ચે ઝઘડો કરતા અટકાવ્યા હતા, ત્યારે અતુલભાઈ કરશનભાઈ ચાવડાએ લાકડાનું પાટિયું લઈને હમીરભાઈ રત્નાભાઈ ઝાલાને આડેધડ માર મારતા લોહી લુહાણ થઈ ગયા હતા। ત્યારે અતુલભાઈ કરશનભાઈ ચાવડા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા। કુસુમબેન ભીમભાઈ બાટકિયા અને પિતા હમીરભાઈ રત્નાભાઈ ઝાલા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર મેળવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા અતુલભાઈ કરશનભાઈ ચાવડા રહેવાસી ખોરાસા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કે સિંગુદતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કુસુમબેન ભીમભાઈ બાટકિયા ખોરાસા રહું છું। મારા બાપુની વાડી આટું મારા તો અહીંથી તું નીકળતી નહીં। હું કહું કાં તો કે નહીં ઘરાર નીકળે। હું કહું આ તો સરકારી કેળો છે તો નહીં સરકારી કેળો નથી કે નીકળતી મારે શરતીને ડોક્ટર એકલી કરી શરતી કરી મારી એને તો હું કાંઈ ન બોલું। પછી આવતી રહી વાડીએ પછી ખેતરમાં બાપુજી નીંદતા હતા, મારા બાપુની દાંતેડી હતી મારા બાપુની પાસે હું ઊભી હતી ને તો ધરાડ નીકળો હું ધરાડ નીકળી આમ તેમ નહીં કે પેલાનો ગામ છે એ ખેંચી લઈ છે ટાટિયા ભાંગી નાખે ધમકી માંડી મારવા હું કહું તો મારી દે ધમકી લોખંડનો પાઇપ છે આપણે મારે હું મારી જાય તો મીંડો મારવાય પછી પાઇપ મૂકીને પછી લાકડી લીધી બળી કોઈના હાથમાં છે લાકડી મારી બોલ અગાઉનો જે કેસ છે ને એના હાથેથી માથાકૂટ કરીને કે ખેંચી લે મેં કીધું એના હાથમાં માથાકૂટ મીંડો કરવાનો કે તારે ખેંચવો જ પડશે ધમકી મારી। હવે પાછી આવી એટલે ટાટિયા મંગાવી તમને પાણીમાં નાખી દઉં ને અગાઉનો શરતનો કેસ છે।